બેન અને કલ્પેશભાઈ, તમારું ગામ કયું કીધું? ટીમ્બી. ટીમ્બી. આપણે લગ્ન કેટલા વર્ષ થયા? અમારે 7 વર્ષથી. 7 વર્ષ થયા. અત્યાર સુધી આમ તો દવા લીધી બરાબર, ત્રણક વખત બચ્ચું મિસ થયું ને એવું થયું. દવા હમણાંથી કેટલા ટાઈમથી નહોતા લેતા? અમે વર્ષ દિવસથી દવા બંધ કરી. વર્ષ દિવસથી બંધ કરી લીધી. દિવ્યાબેન ને કલ્પેશભાઈ જો ફર્સ્ટ ટાઈમ અહીંયા બતાવવા આવ્યા છે બરાબર મને, અને આજે જો આવ્યા છે તો એને ખબર હતી નહીં, પણ આમ યુપીટી પોઝિટિવ લઈને આવ્યા. એને જો આવવાનું હતું ને તો ભગવાને ખબર નહીં એને સંદેશો મોકલ્યો હશે કે ભાઈ પ્રેગ્નન્સી એને આપી દીધી. તમે કેટલા ટાઈમથી વિચાર કરતા હતા આવવાનો? અમે લગભગ આમ ગણો તો 5 મહિનાથી વિચાર કરતા હતા તમારી રીલ જોઈને, પણ હવે આ છેલ્લે જ્યારે નક્કી કર્યું બતાવવાનું ત્યારે પોઝિટિવ આવ્યું. મેં કીધું હવે સાહેબની પાસે જઈ આવીએ આપણે. ઓકે સારું. જો આજે અમારી કોઈ દવા લીધી નથી બરાબર, અમે કોઈ આપી નથી, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ને ભગવાન એને પ્રેગ્નન્સી આપી દીધી છે બરાબર. ઓકે, તો શું કહેશો કલ્પેશભાઈ, બીજા જો કદાચ હોય તમને કેવું લાગ્યું આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા તો? તમારો અનુભવ બહુ સારો થયો છે અમને, ખરેખર સારો થયો છે. તમ તો તમારા ફાધર બી રીલ જોતા શું કહેતા? એમ કહેતા કે આ કોઈ કે અદ્ભુત વ્યક્તિ છે, કે આ વસ્તુ શક્ય નથી કે જે 12-15 વર્ષ અમુક નળી બ્લોક છે છતાં પોઝિટિવ ઘરે આવે છે એમ. ઓકે, જો અમે એક એલોપેથી ડૉક્ટર છીએ, એલોપેથી ભણીને આવ્યા છે બરાબર. અમુક વસ્તુ ભગવાન ઉપર છે, પેશન્ટ, અને અમે અમુક સમયે પેશન્ટને જે નાની નાની મિસ્ટેક રહી જતી હોય છે ને એની સારવાર કરતા એટલે રિઝલ્ટ મળતું છે બરાબર. ઓકે સર, વિડીયો મૂકો તો વાંધો નહીં ને? ના કાંઈ વાંધો નહીં.